આરબીઆઈએ 5 વર્ષ બાદ રેપોરેટમાં કર્યો 0.25%નો ઘટાડો. હવે 6.25% રેપોરેટ થતાં લોન ધારકોને મળશે મોટી રાહત. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ દ્વિમાસિક મૌદ્રિક નીતિની કરી જાહેરાત. આરબીઆઈએ કરેલા રેપોરેટમાં ઘટાડા બાદ શેર બજારમાં ઉતાર ચઢાવનો માહોલ. સેન્સેક્સમાં અને નિફ્ટીમાં શરૂઆતમાં થયેલા ઘટાડા બાદ આવી રિકવરી. મેટલ કંપનીઓના શેરના ભાવમાં થયો નોંધપાત્ર વધારો. સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ. લોકસભામાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ યુરિયા ખાતરની અછતના પ્રશ્નો મુદ્દે આપ્યો જવાબ. કહ્યું, યુરિયાની અછત ઊભી કરાય છે. રાજ્ય સરકારોએ થવું પડશે સક્રિય. ગેનીબેન ઠાકોરે આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો. મહાકુંભમાં આજથી સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત. અત્યાર સુધી 40 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. તો પાકિસ્તાનથી આવેલા હિન્દુ શ્રદ્ધાળુઓએ પણ ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ મહાકુંભની મુલાકાતે પહોંચ્યા. બડે હનુમાન મંદિરમાં મુખ્યમંત્રી કરી પૂજા આરતી. મહાકુંભમાં બનેલા ગુજરાત પેવેલિયનની પણ મુલાકાત લેશે મુખ્યમંત્રી. અમદાવાદ અને જામનગરમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન. મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ કંપની સહિત 16 જગ્યાએ શરૂ થઈ તપાસ. ઘણા બેનામી વ્યવહારો મળવાની શક્યતા. બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનના ઘરમાં તોડફોડની ભારતે કરી કડક શબ્દોમાં નિંદા. વિદેશ મંત્રાલયે કહ્યું, બાંગ્લા ગૌરવના પ્રતીકને નષ્ટ કરવું એ રાષ્ટ્રીય ચેતના માટે છે ઊંડો ઘા. ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી ઠંડીનો માહોલ જામ્યો. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો. ઘણા જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થયો ઘટાડો. આગામી સમયમાં હવામાન સ્વચ્છ રહેવાની હવામાન વિભાગની આગાહી.